સુરત સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે સાપ આવતા અફરાતફરી મચી ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં વિભાગમાં નીચે સાપ ઘૂસી આવ્યો હતો, જેના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા ગણતરીની મિનિટોમાં સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેથી સિવિલ તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ સુરત સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગમાં વિભાગ ખાતે નીચે સાપ ઘૂસી આવ્યો હોવાની જાણ થતાં અફરાતફરી મચી ગઈ હતી. સિવિલના તંત્ર દ્વારા સાપને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે સાપ હાથમાં ન આવ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી મજુરા ગેટ ફાયર સ્ટેશનના જવાનોનો કાફલો સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. ત્યારબાદ સાપનું રેસ્ક્યુ કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. દિનેશ કાંકુદે જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાંથી સાપ હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળ્યાના 10 મિનિટમાં જ અમારી ટીમ અહીં પહોંચી ગઈ હતી. પાણી ઉપર તરે તેવું ડેન્ડો સાપ હતો. બિનઝેરી હોય છે આ સાપ. ગણતરીની મિનિટોમાં સાપનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને હવે તેને ખુલ્લામાં છોડી મૂકવામાં આવશે. મારું નામ છે માર્શલ લીડર દિનેશ કાકુડે. સિવિલમાં કોલ આવેલો છે સાપનું 7:09 મિનિટ અમે કોલ મળેલી છે. અમે સિવિલમાં 10 મિનિટમાં પહોંચી ગયા છે. પછી અમે રેસ્ક્યુ કરીને અમે લઈ જયેલા છે. અમને ખુલ્લા પ્લોટમાં છોડી દેવું પડે એને. આ સાપ કેવો છે? ઝેરીલું છે કે નથી? નુકસાન પહોંચાડે કે ના? ઝેરીલું નથી છે, જે પાણીમાં ઉપર તળે ને એવું છે. એને ડેટવો કહેવાય. કોને નુકસાન એવું કઈ પહોંચાડે નહીં. અમે ખુલ્લા પ્લોટમાં એને છોડવું પડે. હમણાં માર્શલ લીડર દિનેશ જીવન કાકુડદે, મજુરા ફાયર સ્ટેશન. સિવિલમાં આવેલા ઈ બ્લોકમાં નીચે ગ્રાઉન્ડમાં હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.